એ દેવીની અવસ્થા એટલે કેવી છે, કેવડી છે, કેવી લાગે છે. પરમ દિવ્ય મનોહર દેવીના દર્શન થયા છે. આ દેવીની અવસ્થા કુમારિકાની છે. એમનું યૌવન જાણે હમણાં જ ખીલ્યું હોય. વિશાળ વક્ષસ્થળ, ઝણકાર કરતી ઘૂઘરીઓ, કંદોરો, ઝાંઝર, સોનાના બાજુબંધ અને બેરખા, ગળામાં અમૂલ્ય મણિયોના ચળકતા હારથી ભગવતી જગદંબા શોભી રહ્યા છે. કેવડાના નવા પાન જેવા ઉજ્જવળ ગાલ, ભમરા જેવા કેશ, ઝળઝળતા સોનાના બે કુંડળોથી ભગવતીના કાન સુશોભિત થઈ રહ્યા છે. સુંદર મુખવાળા, આઠમના અર્ધચંદ્રના મંડળ જેવા લલાટવાળા, લાંબી ભ્રમરો વાળા, લાલ કમળ જેવા નેત્રવાળા, ઊંચી નાસિકાવાળા દેવીના મધુર નીચલા હોઠમાંથી અમૃત ટપકી રહ્યું છે. દાંતની અણીઓ મોગરાની કળી જેવી લાગતી હતી. મોગરા અને માલતીના હાર ગળામાં શોભતા હતા. મસ્તક પર રત્નમય મુકુટ ચંદ્રમા જેવો પ્રકાશમાન હતો. લલાટમાં કેસરની બિંદી, ત્રણ નેત્રોથી શોભી રહ્યા હતા જગદંબા. ચારેય ભુજાઓમાં પાશ, અંકુશ, વર અને અભય ધારણ કરેલા છે. શરીર પર લાલ કરુણામયી રેશમી વસ્ત્ર શોભી રહ્યું છે. આમ શૃંગારની બધી વસ્તુઓથી તે જગદંબા જળહળી રહ્યા છે. આમ કરુણામયી દેવીને જોઈ બધાય દેવતાઓએ નમસ્કાર કર્યા છે. આનંદના અશ્રુઓથી ગળું રૂંધાઈ જવાને લીધે દેવતાઓ કંઈ બોલી શક્યા નથી. ખૂબ યત્નપૂર્વક સ્વસ્થ થઈ માથું નમાવી અને ભગવતી જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા છે. હે ભગવતી ભુવનેશ્વરી માં, અંબિકાને પ્રણામ, મહાદેવી શિવાને વારંવાર વંદન, પ્રકૃતિ અને મંગળ સ્વરૂપ દેવીને નમસ્કાર. દેવી દુર્ગા, અમે તમારા શરણમાં આવ્યા છીએ. માં, અમારું રક્ષણ કરો. હે જગદંબા, હે જગતજનની, હે આદિ ભવાની, પ્રસન્ન થાઓ. હે વાણી, વિદ્યા, ભક્તિ, મુક્તિ, ધાત્રી, પ્રભા, પરમેશ્વરી, પાશાંકુશા, વિષ્ણુ શક્તિ, શિવપ્રિયા, બ્રહ્મ વિદ્યા, પરાશક્તિ. હે માં, અવ્યક્તા, અવ્યયા, તમને વારંવાર નમસ્કાર. ઓમકાર સ્વરૂપા રીમકાર મૂર્તિ કરુણામયી કરુણાવેશી આપને વારંવાર વંદન નમસ્કાર. ભગવતી જગદંબા દેવતાઓને કહેવા લાગ્યા છે, હે દેવતાઓ, શા માટે આવ્યા છો? જે કાંઈ પણ હોય તે કહો, હું આપને બધી ઈચ્છાઓ પૂરી કરીશ. અને પછી ભગવતીની પાસે દેવતાઓએ તારકાસુરની વાત મૂકી.
તેજીને ટકોર હોય. ઈશારામાં જગદંબાએ કહ્યું, ચિંતા કરશો નહીં, નજીકના સમયમાં તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. એમ કરી અને પછી ભગવતી જગદંબા દેવતાઓને કહેવા લાગ્યા છે, મારી જ શક્તિ ગૌરી નામ ધારણ કરી હિમાલયના ઘરે પ્રગટ થશે. શ્રી ગૌરી પછી તમારે એવો પ્રયત્ન કરવો પડશે કે ગૌરીને શિવ મળે ને શિવને ગૌરી મળે. દેવતાઓ, આ જવાબદારી તમારી. વ્યાસજી કહે છે, પછી એ પરમેશ્વરી કૃપાપૂર્ણ આવી વાણીને સાંભળી અને દેવતાઓ બધાય ગદગદિત થયા છે. થોડો હરખ વ્યાપ્યો છે હૃદયમાં. હજારો અશ્વમેધ યજ્ઞો કર્યાનો જે આનંદ એ ભગવતીના આ શબ્દમય વિલાસની અંદર જળહળતો દેવતાઓની અંદર અવતર્યો અને દેવતાઓને થોડી પ્રસન્નતા થઈ છે. અને પછી એ વેદ વર્ણિત જગદંબા હિમાલયના ઘરે મહાગૌરી પ્રગટ થયા છે. જગદંબા હિમાલયના ઘરે પ્રગટ થયા છે. શ્રુણવન્તુ નિર્જરા સર્વે વ્યાહરન્ત્યા વચો મમ યસ્ય શ્રવણ માત્રેણ મદ્રૂપત્વં પ્રપદ્યતે. દેવતાઓ સાંભળો, જેને ફક્ત સાંભળવાથી જ મારી સાથેની તન્મયતા પ્રાપ્ત થાય છે. આ તમે જે બીજી બધી વાતોમાં વારે ઘડીએ જે ઓતપ્રોત થાવ છો, થોડી થોડી વારે તમારી જે વાતો કરી લો છો ને, નિર્ભીક બનીને વળી પાછા અહીંયા ભગવતી જગદંબા કહે છે. શું કહે છે ને સમજવાનો પ્રયત્ન કરજો. બધાય દેવતાઓને કહે છે, દેવતાઓ સાંભળો, જેને ફક્ત માત્ર સાંભળવાથી જ મારી સાથેની તન્મયતા પ્રાપ્ત થાય છે. એટલે આ બધું જે હું તમને કહી રહ્યો છું, આ બધું જ્ઞાન જગદંબા પરક છે. એટલે જો સાંભળવા માત્રથી તન્મયતા થઈ જાય ને, તો બીજું કંઈ કરવાનું રહેતું નથી.